મિત્રો નમસ્તે. મારે આજે વાત કરવી છે રાજસ્થાનના જયપુરની એક શાળા, ખાનગી શાળા. એમની એક નાની એવી દીકરી, ચોથા પાંચમા ધોરણમાં ભણતી દીકરી, વિદ્યાર્થીની, સ્ટુડન્ટ, એણે એની સ્કૂલની ઉપરની મંજિલ ઉપર જઈને સોસાઇટ કરી લીધું, નીચે પડી ગઈ, પોતાની કાયાને ઘા કરી દીધું. શું એવું થયું હતું એની ઉપર કે આવડી નાની છોકરીને આત્મહત્યા કરવી પડે? એના કારણો શોધવા જોઈએ, એનો અભ્યાસ થવો જોઈએ. આવી ઘટના લગભગ પહેલી વાર બની છે કે નિશાળમાંથી આવડી નાની દીકરી કે દીકરો આત્મહત્યા કરે. આવી ઘટના પહેલી જ છે, કદાચ મને સાંભળવામાં, જોવામાં નથી આવી. એટલે આ બાબત ગંભીર છે, શિક્ષણ માટે, સમાજ માટે ચોંકાવનારી છે. પણ વધારે એનાથી ચોંકાવનારી બાબત તો એ છે કે જ્યારે એનું કારણ જાણ્યું ત્યારે ખબર પડી કે એને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવામાં આવી હતી. એનાથી વધારે આશ્ચર્યની વાત એ છે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરનાર કોઈ આધેડ વ્યક્તિ નહોતી, પુખ્ત વ્યક્તિ નહોતી, પણ એના જ ક્લાસનો એક છોકરો હતો. સીસીટીવી કેમેરામાં દેખાય છે બધું કે એ છોકરો એક સ્લેટમાં કોઈ આપત્તિજનક દ્રશ્ય કે કોઈ શબ્દ લખીને એ છોકરીને બતાવે છે. અમાયરાએ જોઈ અને ચોંકી જાય છે, આમ હાથ મૂકી દે છે. આમ હાથ મૂકે ને મિત્રો દીકરી, ત્યારે એ ઉલટી કરવા જેવું, એને સૂગ ચડી છે, એને નથી ગમ્યું એવું લાગે. એટલે છોકરી આમ પાછું પણ જોઈ જાય છે. પછી ઊભી થઈ એ ક્લાસરૂમના ટીચરને ફરિયાદ કરવા જાય છે. આશ્ચર્યની વાત એ છે કે એ ક્લાસની અંદર એક ટીચર નહોતા, બે ટીચરો હતા. પણ બે ટીચરોમાંથી કોઈએ એની વાત માની નહીં. માનીને એમ નહીં, સાંભળી જ નહીં. એ જ્યારે પહેલી વાર કહેવા જાય છે, બે વખત કહેવા ગઈ છે, પહેલી વાર કહેવા જાય છે ત્યારે 1.5 મિનિટ સુધી ફરિયાદ કરે છે અને એમના મેડમ એમને લક્ષ નથી આપતા જરાય. હશે, તું જેવી છો, જે કહેતા હોય. કદાચ એટલા માટે એ કહેતા હશે કે અમાયરાના મમ્મી 18 મહિનાથી આ સ્કૂલની ને આ ટીચરની ફરિયાદ કરતા હતા. એટલે કદાચ એના મગજમાં પૂર્વગ્રહ પણ હોય એ છોકરી પ્રત્યે. બીજું કે જેવી એ છોકરી ફરિયાદ કરે છે તરત જ પહેલો છોકરો ઊભો થઈને જાય છે, એની સાથે એક બીજી છોકરી, એની ફ્રેન્ડ પણ જાય છે અને અમાયરા વિરુદ્ધ વાત કરે છે. ત્યાં સુધી કે છોકરો એમ કે અમાયરા મને આઈ લવ યુ કહે છે. વિચાર કરો, જે છોકરી એ એવી છે જ નહીં, ટોપર્સ છે, ટોપર્સ એના સ્કૂલની છોકરી, આ નાની સૂની વાત ન કહેવાય. અને આવા જ્યારે ટોપર્સ હોય ને ત્યારે એના વિરોધી, અજ્ઞાત રીતે જ કેટલાક વિરોધી એના સ્ટુડન્ટોને એનો દ્વેષ હોય, ખાર હોય. એટલે આવી રીતના એને પજવણી કરતા હોય છે. છોકરી પાછી બેસી જાય છે. એને ખૂબ દુઃખ લાગે છે કે આ અન્યાય તો જો નિશાળમાં મને આવું બતાવે છે, આ તો બહુ ભયંકર વાત કહેવાય. મારી મમ્મી આટલી ફરિયાદ કરે છે અને આ મેડમ સાંભળતા નથી. શું કરી શકે બાળક? ઓલા છોકરાઓ આવીને પાછું એને હેરેસમેન્ટ કંઈક કરે છે. ત્યારે બીજી વાર જાય છે, ટીચરને કહે છે, મેડમ આ છોકરાઓ હજુ મને આમ કરે છે. મેડમ એને કાંઈ જવાબ નથી આપતા. એ છોકરી દરવાજાથી બારી નીકળી જાય છે. કેટલાક છોકરા, રિસેસ જેવો ટાઈમ લાગે છે, બધા ધબધબાટી બોલાવતા હોય છે, ક્લાસરૂમનું આમ વાતાવરણ યોગ્ય નથી દેખાતું. એ સમયે છોકરી બારી જાય છે. લોબીમાં એના પગથિયા ચડતી લોબીમાં જાય છે. સીસીટીવી કેમેરામાં છે, પગથિયા ચડે છે. એ છે છેલ્લે જ્યાંથી આત્મહત્યા કરે ને પડી જાય ને નીચે, ત્યાં સુધીનું સીસીટીવી કેમેરામાં દેખાય છે. મિત્રો, વાત શું કરવી છે મારે? વાત એ કરવી છે કે બાળકોને કમ સે કમ સાંભળવો જોઈએ. ખોટો હોય કે સાચો હોય એને ખાલી થવા દેવો જોઈએ, એને સાંભળવો જોઈએ. ઘણી વખત કાયમી ખોટો બાળક ક્યારેક સાચો હોય, અને એવી કોઈ આપણને ખબર હોતી નથી કે આ છોકરો ખોટો જ છે. અને ખોટો હોય તો પણ એને સાંભળી લેવાથી એને ઘણું બધું ફરિયાદ, એની અંદરનો અસંતોષ, એનો ક્રોધ, એનો ગુસ્સો સંતોષાઈ જાય છે. ખાલી એ મેડમે એટલું કીધું તો એવું છે બેટા, હું જરાક જોઈ લઉં, કામમાં છું ને બેટા, હું જોઈ લઈશ.
ખાલી બેટા કીધું હોત ને તોય એક છોકરીની જાન બચી જાય. મિત્રો, વાલીઓએ ખાસ કરીને આવું જ્યારે બને ને ત્યારે ચોંકવું જોઈએ. છોકરો છે ને સ્કૂલની ફરિયાદ કરે ત્યારે એવું નહીં કે તું જવો છે એમ નહીં કહેવાનું. હા, એને કદાચ છોકરો તોફાની, આપણા છોકરાની આપણને ખબર જ હોય એ તોફાન કરતો હોય ને, જો એક તો હું કહી દઉં કે દરેક બાપ છે ને અંતે ધૂતરાષ્ટ્ર હોય છે. ધૂતરાષ્ટ્રને કેમ એનો દુર્યોધન ડાયો જ લાગતો હતો, એમ દરેક મા બાપને છે ને છોકરો ડાયો જ લાગતો હોય. એટલે એવું નથી કે છોકરાનું માની માથે આમ ફરિયાદ લઈને અને સ્કૂલમાં ધબધબાટી બોલાવી. સ્કૂલનો ટીચર છે ને, ટીચર એનું એકવાર મોરલ તૂટી જાય ને, જો સાચું હશે ને એનું મોરલ તૂટી જશે ને, પછી એ શિક્ષકને ઊભો કરવો બહુ મુશ્કેલ છે. આજે તો શું છે, મીડિયા છે અને એટલું બધું સોશિયલ મીડિયા અને પત્રકારો ને એવા છે ને કે ઘણી વખત એક નિર્દોષ શિક્ષકની અથવા તો ક્યારેક માર્યું હોય છે, મારે છે એ પણ એના ક્યાંક હિતમાં પણ છે. વારંવાર આવી ફરિયાદ કરે ને, એકવાર ફરિયાદ કરે તો હજુ તમે જવા દો, ફરિયાદ તો સાંભળવાની છે, પણ વારંવાર ફરિયાદ કરે ને તો સમજવાનું કે આમાં કંઈક દાળમાં કાણું છે જ. તો આપણી ફરજ આવે છે એ સ્કૂલ જોવાની, એ સ્કૂલની મુલાકાત લેવાની, એના સીસીટીવી કેમેરાઓ જોવાની, એના ટીચરોનો સ્વભાવ જોવાની. મિત્રો, આ નાનું બાળક છે, ફરિયાદ આપણે ન કરે, વાલીને ન કરે તો કોને કરે? ટીચરને ન કરે તો કોને કરે? ફરિયાદ કરવી ને એ તો એના સ્વભાવમાં હોય છે, બાળકોના સ્વભાવના. આ ટેણિયું નાનું નાનું આપણે આમ તેડતા હતા ને, પપ્પા પપ્પા મારા મમ્મી આમ છે ને, મારા ભાઈ આમ છે ને, બેને આમ કર્યું, મને આમ કર્યું, મને આમ કર્યું, મને આમ કર્યું, સતત ફરિયાદ કરવી એ તો એનો સ્વભાવ છે. બાળકો ફરિયાદ કરતા જ અને આપણે ગળે લગાવતા, એની કાલી ગેલી ભાષામાં સાંભળતા. હવે મોટું થઈ જાય છે, 5મું ભણે છે, 10-12 વર્ષનું થઈ જાય એટલે આપણે એને સાંભળવાનું નહીં. ફરિયાદ તો એની જોઈએ. આપણને લાગે કે આપણું છોકરું છે ને 11મા ધોરણમાં આવી ગયું, પણ ખરેખર તો એ હજુ બાળક જ છે. ફરિયાદ કરે ત્યારે સાંભળવાની, બેસાડવાનું. હું તો કોઈ સ્કૂલેથી આવે ને એટલે એને કહેવાનું, કેમ બેટા સ્કૂલે શું મજા આવી? બોલ, બેસ. શું મજા આવી? આજે શું કર્યું તમે સ્કૂલે? રમવા ગયા હતા? શેના લેક્ચર ચાલ્યા? એટલો બધો ટાઈમ ન હોય તો એટલું તો પૂછવાનું, બેટા એક વાત કેમ, મને આજે શું મજા આવી, શું મજા ન આવી? આટલું તો પૂછવું જોઈએ ને છોકરાઓને. શું મજા આવી તને આજે? કે મને એક મજા આવી, એક મજા કે એક તને ન મજા આવી એવી વાત. એમાંથી આપણને ખબર પડી જાય છોકરો કેવા વાતાવરણમાં રહે છે, સ્કૂલનું વાતાવરણ કેવું છે, ત્યાં જ ખબર પડી જશે. મિત્રો, થાય છે શું, ખાનગી શાળાઓ છે ને, હું ખાનગી શાળાનો વિરોધી નથી, પણ કેટલાક મારી પાસે તાર્કિક કારણો છે કે ખાનગી શાળામાં પ્રોબ્લેમ ઊભા થાય ને, એવું એનું સ્ટ્રક્ચર જ છે. શું સ્ટ્રક્ચર છે મિત્રો? અમે જ્યારે ભણતા ને ત્યારે તો બધી સરકારી શાળાઓ જ હતી. અમારા ગામમાં પહેલી વહેલી ખાનગી શાળા થઈ ને તે અમને નવાઈ લાગી હતી કે આમ ઘરમાં આમ ટૂંકમાં એમ કોઈનું ઘર ભાડે રાખીને અને સ્કૂલ ચાલુ કરે. અને કેટલાક વાલીઓને એમ થયું, કારણ કે વાલીઓ ત્યારે ક્યાં ખબર હતી કે તાલીમ એટલે શું છે, બીએડ એટલે શું છે, ટીચર એટલે શું છે, કેળવણી કોઈને ખબર નહોતી. અને આનો રોટલો ચાલ્યો ખાનગી શાળાઓને 1992થી લગભગ સ્વતંત્રતા મળતી ગઈ અને નિશાળોને માન્યતા મળતી ગઈ અને થતી ગઈ એટલું બધું ખાનગીકરણ થયું કે સરકારી શાળાઓ મરતી ગઈ. હા, ત્યાં હા ઓક્સિજન ઉપર છે. શું હોય છે ખાનગી શાળા અને આનામાં ફરક શું હોય છે? મારે અટાણ માનો કે સરકારી શાળામાં ભણાવવું છે, હું શું કામે સરકારી શાળાનો હિમાયતી છું? હું એટલા માટે હિમાયતી છું કે ધારા ધોરણ મુજબનો ત્યાંનો ટીચર છે, બીએડ કરેલો અને પીટીસી કરેલો ત્યાંનો ટીચર છે, ટાટ ટેટ કરેલો આચાર્ય છે ત્યાં. તાલીમ એટલે શું? તાલીમ એટલે આ છોકરાને કેમ ભણાવવું, ક્યારે ભણાવવું, કેટલું ખીજાવવું, કેટલું ન ખીજાવવું, ક્યારે રમવા દેવું, ક્યારે ન રમવા દેવું, કેટલું લેશન આપવું, કેટલી રજા આપવી વેકેશનમાં, આ બધી જ આ તાલીમ છે. અને બીએડ અને પીટીસી કરેલા માણસોને જ ખબર હોય. મિત્રો, જેણે બીએડ નથી કર્યું એને આ કોઈની ખબર ન હોય. આ હોનારત આવ્યું હોય, અતિવૃષ્ટિ થઈ હોય, પૂર હોનારતમાં જે ટીમ મોકલવામાં આવે તાલીમ પામેલો ન હોય તો એ તાલીમ પામેલી ટીમ ન હોય તો પોતે ડૂબી જાય ને કાં બીજાને ડૂબાડી જાય. તાલીમ બહુ જરૂરી છે. બીએડ ને પીટીસી તમે વાંચજો તો ખરા, કેટલી વૈજ્ઞાનિક કેળવણીની એમાં વાતો છે. ખાલી વાતો નહીં, એને ભણાવ્યું એટલું નહીં, એને ભણાવ્યું છે ને પછી એને પ્રેક્ટિકલ સ્કૂલોમાં મોકલે, એની પાસેથી પ્રેક્ટિકલ કરાવ્યું છે, એની ડિસ્કશનો થઈ છે, એના વાર્ષિક પાઠ લખાણા છે. અરે બહુ મોટી વાત છે, એનું તો એક લેક્ચર થાય. હવે આવા ટીચરો ખાનગી શાળામાં બહુ ઓછા હોય છે. હાવ ન હોય એમ નહીં, પણ બહુ ઓછા હોય છે. ન હોય એની પાછળનું કારણ એ છે કે બીએડ થયેલો કે પીટીસી થયેલો ટીચર
ખાનગી શાળાઓને, ટ્રસ્ટીઓને, મેનેજમેન્ટને થોડોક મોંઘો પણ પડે, એના ભાવ ઉપાડી શકે એવા એના ભાવ પણ ન હોય. અને બીજી બાબત કે એ ટીચર પાછું એને નોકરી મળશે ત્યારે વહી જશે, એ પણ મેનેજમેન્ટને માન્ય ન હોય. એટલે મોટે ભાગે ગ્રેજ્યુએટ થયેલા કે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા માણસો ત્યાં ટીચરો હોય છે. બીજી બાબત કે એમાં ટ્રસ્ટ છે, અત્ર તત્ર સર્વત્ર ટ્રસ્ટ છે, મેનેજમેન્ટ છે. એ મેનેજમેન્ટ મોટા ભાગના અંગૂઠા સાપ પણ હોય. એને કેળવણીના કની ખબર નથી ને એ ઓલા ભણેલ શિક્ષકને એમ કે તારે આમ ભણાવવાનું, તારે તેમ ભણાવવાનું. એ માત્ર લક્ષ્ય રાખે છે રોટલો, પૈસા. અને એટલે આ ભણેલો માણસ અભણ માણસનું માનતો હોય છે, એટલે એના મગજમાં એક ટ્રોમા હોય છે ને ગમતું નથી હોતું, પરાયણે કરવું પડતું હોય છે. પરાયણે કરે અને મનથી કરે એમાં જમીન ને આસમાનનો ફરક છે. એનાથી આગળની વાત મિત્રો કે જે એક અમારે ફિલોસોફીમાં કહેવાય છે કે જે સુખી છે અને જે સંતોષી છે એ માણસ મનનો નિરોગી માણસ છે, સુખી અને સંતોષી. જેને નોકરી નથી મળી, જે બેરોજગારીની સામે લડે છે, જે ઓછા પગારમાં નોકરી કરે છે, એને બેરોજગારીનો પ્રશ્ન મગજમાં છે એટલે સુખી નથી. બીજું કે એને 1.5 લાખ પગાર મળવો જોઈએ, લાખ પગાર મળવો જોઈએ, ત્યાં એને 10,000 પગાર મળતો હોય તો એને અસંતોષ છે, સુખી નથી, અસંતોષ પણ છે. આવા માણસો મોટે ભાગે અંદરથી દબાયેલા હોય છે. આવા માણસો દમનકારી વલણવાળા હોય છે. દમન એટલે કે ઘરના પ્રશ્નો હોય છે. બેકાર છો, તું ક્યાં પૈસા કામીને આવે છે? બેકારી છે, બેકારીની સામે જજુમે છે, સ્કૂલમાં અસંતોષ છે. એટલે એને જે દમન થયું છે એ બધું ટ્રોમા, એનો જે ભરસ છે એ બાયણે નીકળે છે. કોની ઉપર? ઘણી વખત છોકરાઓ. કાયદેસરની નીકળે તો મારો કોઈ વિરોધ નથી, પણ એક સાયકિક માણસ જ્યારે એ છોકરાને હેરેસમેન્ટ કરે, એ છોકરાને દબાવે, એ છોકરાને મારે, ત્યારે એને સુધારવાનો હેતુ નથી, પણ વેરવૃત્તિનો એનો હેતુ છે. સજા કયા કારણથી થાય? સજા જરૂરી છે શિક્ષણમાં, પણ સજાનું કારણ માનસિક તકલીફ છે કે સજાનું કારણ સુધારવાદી વલણ છે? આ જોવામાં આવવું જોઈએ. એવું નથી થતું, એટલે મોટે ભાગે ખાનગી શાળામાં આવા પ્રશ્નો વારંવાર ઊભા થાય છે. એટલે જ્યારે પણ આપણું બાળક કોઈ ફરિયાદ કરે ને ત્યારે એને ફરિયાદ સાંભળી લેવાની. એ ગ્રાહ્ય રાખીએ કે ન રાખીએ પછીની વાત છે. 18 મહિનાથી અમાયરા ઘરે કાયમી ફરિયાદ કરતી હતી. 18 મહિનાથી એની મમ્મી કાયમી અહીંયા સ્કૂલવાળાઓને ફરિયાદ કરતી હતી કે ભાઈ આવું થાય છે, આવું થાય છે, આવું થાય છે. એ છોકરીને ન કોઈ ઘરે સાંભળ્યું, ન કોઈ ટીચરે સાંભળ્યું. 18 મહિના પછી એને એમ થઈ ગયું છે કે હવે મને કોઈ નહીં સાંભળે, હવે મારી પાસે કોઈ રસ્તો નથી. એની મમ્મીએ આમ તો ખરેખર સ્કૂલ શોધી પણ લીધી હતી, એડમિશન કન્ફર્મ કરી દીધું હતું બીજે, હમણાં જ બદલાવવાની હતી, અને એની પહેલા ઘટના બની ગઈ. મિત્રો, બાળક છે ને, બાળક એને સાંભળવું જોઈએ, એની વાતને ક્યારેય ઉડાવી ન દેવી. થાકીને આવ્યા હોય આપણે ઓફિસેથી કે કામમાંથી, આપણી પાસે હજારો પ્રશ્ન હોય, આપણું મગજ એકદમ આમ સંઘર્ષમાં જજુમતું હોય છે, પણ બાળક આપણી પાસે આવે ને ત્યારે આપણા મગજનો બાટલો ફાટવો ન જોઈએ. ઘણા આમ આવે ને, આમ છઠ્ઠો જ આવે, ઘરે આવીએ તો શાંતિ નથી યાર. આવું નહીં કહેવાનું, એને સાંભળવાનું, ખોળામાં બેસાડવાનું. પ્રેમ છે ને, પ્રેમ. હું ઘણી વખત પ્રેમની વાત કરું ને એટલે ઘણા બધા એમ કે સાહેબ માપસરનો પ્રેમ હોય, પ્રેમ બગાડી નાખે. મિત્રો, પ્રેમ બગાડતો નથી. પ્રેમ છે ને આપણા અંદરના આવેગો છે ને, આવેગો એને તંદુરસ્ત બનાવે છે. જેને બાળપણમાં પ્રેમ નથી મળ્યો, જેને કોઈ એને સાંભળવા વાળું નથી મળ્યું, આવા માણસો મોટા આતંકવાદીઓ બન્યા છે. એનું ઉદાહરણ આપું તો જાઓ, નાનપણમાં જેને આવી રીતનો સંઘર્ષ કરવો પડ્યો એવો એક લાદેન કહું છું, એક સદામ હુસેન કહું છું, સોતેલી મા પાસે મોટો થયો એવો, એક હિટલર કહું છું, ઈદી ઓમીન કહું છું, અને સમાજના તમામ આતંકવાદીઓ કે અસામાજિક તત્વો એના પાયામાં જોજો, એને ક્યારેય કોઈએ સાંભળ્યો નથી. બાળપણમાં અન્યાય થયો છે, એ જ આવા લોકો ભયંકર આતંકવાદીઓ બને છે.
માનસિક તકલીફ છે ને, માનસિક તકલીફ, કોઈ ટ્રોમા કે કોઈ સાયકિક માણસ હોય ને, એ ચેપી રોગ છે. એક શિક્ષક આવું હોય ને, એક શિક્ષક માનસિક ટ્રોમાવાળો કે કોઈ સાયકો, તો એ એના ક્લાસરૂમના 1 ડઝન છોકરાઓને એનો રોગ લગાડે, એને સાયકો ઊભા કરે. હું સાયકો હોઉં, મને છોકરાની સામે વાંધો ન હોય, પણ ખાલી છોકરાઓની અંદર મારીને એને બેહાડીને એનું દમન કરવું હોય, એને માતા પિતાનો રોષ હોય, ટીચરનો, એના આચાર્યનો રોષ હોય, એના પતિનો કે પત્નીનો ઘરેથી આવેલો રોષ હોય, આ બધું મગજમાં લઈને આવ્યા હોય અને એનું ભોગ આપણે બાળકને બનાવીએ તો એ બાળક શું બને? એ બાળક સારું ન બને. એટલે બાળકને સાંભળવો જોઈએ પ્રેમથી. અને ઘણી વખત અતિ પડતો પ્રેમ છે ને, એ છોકરાને નાર્સિસ્ટ બનાવી દે છે. સુવાળો એકદમ કેન્દ્રમાં રાખો, નાર્સિસ્ટ એટલે અહંકારી બની જાય. નાર્સિસ્ટ એક રોગ છે, એ એક સાયકોસ છે. પણ નાર્સિસ્ટ કરતા આતંકવાદી ખરાબ છે. આતંકવાદી ક્યારે બને છે? એને સાંભળો જ નહીં, પ્રેમ જ ન કરો તો આતંકવાદી બને છે. અતિ પડતી એની નફરત કરો તો આતંકવાદી બને. અતિ પડતો પ્રેમ કરો, અતિશયોક્તિ પડતો પ્રેમ કરો તો નાર્સિસ્ટ બને. નાર્સિસ્ટ કોને નડે છે? પોતાને નડે છે, પોતાના બહુ તો પરિવારને નડે છે. આતંકવાદી કોને નડે છે? આતંકવાદી આખા સમાજને, દેશને, બધાને નડે છે. એટલે ખૂબ પ્રેમ કરો. કદાચ તમારો પ્રેમ વધી જાય ને નાર્સિસ્ટ થઈ જાય ને, તો એ આતંકવાદીથી તો બચો. નાર્સિસ્ટ ન જ થવું જોઈએ, સારી વસ્તુ નથી. આતંકવાદી કરતાં તો નાર્સિસ્ટ થોડોક સારો છે. આપણે નાર્સિસ્ટ બનાવવો નથી, પણ મિત્રોને સાંભળવા જોઈએ. સાંભળવા જોઈએ. એક વખત તમે સાંભળી લો ને, એને હોકારો આપી દો. હા, કહી દઈશું, કેમ કરો છો? આપણે નાના હતા તે કેમ ખોટા ખોટા, આ કોણ એમ કરે છે મારા દીકરાને? હા હૂફ એમ ખોટા ખોટા કરીને છોકરાનો સંતોષ નથી. અહીંયા ક્યારેક એની ખોટી ફરિયાદ હોય છે. ખોટી ફરિયાદ હોય ત્યારે પણ એમ કહો, હા હું કહી દેશો, હા હૂફ કરી નાખીશ, આમ તેમ એમ કહો. અથવા એને કહો, બેટા એમાં તો તારો વાંક છે, તારે એ કરવું પડે, તારે આટલું કરવું પડે. આવું આવું બધું તારે શીખવાનું છે. મારો છોકરો ઘણી વખત બાંધીને આવે છે, માથાકૂટ કરીને આવે શેરીમાંથી, મને કહે મારે પપ્પા આવી રીતનું થયું, ચાલો તમે એને કહી દો. હું ના કહું, બેટા એ પ્રશ્ન તારો છે. હું આજે આવીશ અને આજે હું કહીશ, પછી હું તારું થાય? હું તો કાલે સવારે ન પણ હોઉં. તું શેરીમાં, છોકરું શેરીમાં રમતો હોય ને, જે આખી નેતૃત્વને જે શીખતો હોય ને, એમાં એના દુશ્મનો, એના મિત્રો, એના વિરોધીઓ, એના સપોર્ટરો, આ બધું હોય ને, આવું જ પછી સમાજમાં જાય ને, એવું જ હશે. આ શેરી છે ને, ગલીમાં રમતા હોય ને, એ અથવા તો સ્કૂલનો ક્લાસરૂમ, એને આવતીકાલના વિશ્વનું એક નાનું મોડેલ છે. એટલે એમાં પણ એને આંગળી પકડીને કોઈ મને કેમ કહો છો મારા છોકરાનું ઢીકડું પૂછવું, એટલે નાના ટાબરિયા હોય એને આપણે ખખડાવવાના નહીં. છોકરાને કહેવાય તારો પ્રશ્ન છે બેટા, એ તારે સોલ્વ કરવો પડે ને. હા, બહુ કંઈક ગંભીર ઘટનાઓ બનતી હોય ત્યારે આપણે ધ્યાન દેવું. હું ઘણી વખત કહું છું કે ટીચર અને વાલીઓએ શું કરવાનું છે? માત્ર એની પ્રકૃતિને વિકસવા દેવાની છે, ખીલવા દેવાની છે. એમ લાગે કે અહીંયા ખૂબ ખોટું થાય છે ત્યારે માત્ર આડી લાકડી રાખવાની છે, લાકડી મારવાની નથી. આ મિત્રો ધ્યાન રાખવા જેવું છે. શિક્ષણ જગતનો આ બનાવની મેં એટલા માટે વાત કરી કે આપણા બાળકોને આપણે કમસે કમ સાંભળીએ. સ્તુતિ.